જે આપણે જોઈએ કે આ ગોપાલવાડી સંપની સફાઈ કરવામાં આવી છે. થોડાક સમય પહેલાં મહિલાઓ જે દૂષિત પાણી આવતું એ બાબતે મહાનગરપાલિકા કચેરી ખાતે ગઈ હતી અને અધિકારીને ખખડાવ્યા હતા. ત્યારબાદ આજે આ ટાંકાની સફાઈ કરવામાં આપણે જોઈ શકીએ કે ટાંકામાં 5 થી 6 ટ્રેક્ટર જેટલી માટી અને કદડો છે. આજે એ કાઢવામાં આવ્યો હતો અને આપણે જોઈ શકીએ કે રોડ ઉપર જ્યારે પાણી કાઢવામાં આવ્યું ત્યારે અંદર પુષ્કળ માત્રામાં માછલીઓ છે એ રોડ ઉપર આવી હતી. એ આપણે વિડીયો જોઈ શકીએ. જો આ નીચે તગારામાં છે એ માછલીઓ એ જોઈએ આપણે. અને આ તો ખાલી સામાન્ય આટલી રેસ્ક્યુ કરવામાં આવી છે. અને બીજી આ રોડ જો રોડ ઉપર જે પાણી આવ્યું હતું આ રોડ ઉપર માછલીઓ આવી હતી. જે ટાંકેથી સીધું પાણી આવ્યું હતું એમાંથી આ માછલીઓ રોડ ઉપર આવી હતી. અને કેટલી બધી માછલીઓ તો મરી ગઈ છે. અને આટલી આ લોકો જે છે અહીંના રહેવાસીઓ એના દ્વારા બચાવી અને તળાવ ખાતે જ્યાં સોનરખ નદીમાં એને છોડવામાં આવશે. આ મહાનગરપાલિકાના પાપે આપણે જોઈ શકીએ કે એટલા જીવ પણ મરી રહ્યા છે. જો પાણી ફિલ્ટર થતું હોય તો ક્યારેય સંપમાં માછલીઓ આવે. અને આ એક બબે 4 5 6 ઇંચની માછલીઓ છે. 1 ફૂટ જેવી માછલીઓ છે. તો ફિલ્ટર પાણી થતું હોય તો આવી માછલીઓ આવા જીવવામાં આવે જ નહીં. એટલે આ મહાનગરપાલિકાની ભયંકર બેદરકારી છે. એટલે જે ફિલ્ટર પ્લાન છે એ ચાલુ નથી, એ સાબિત થાય છે. એટલે હવે જે કમિશનરજીને વિનંતી છે કે આ જે પૂર્વવત વ્યવસ્થિત એનું તપાસ કરી ચેકિંગ કરી અને વ્યવસ્થિત પાણી ફિલ્ટર થાય, માટી અને આવા જીવો જે છે એ ટાંકામાં ન આવે અને એના મૃત્યુ ન થાય એની ખાસ તકેદારી રાખે.